એટલે જે સ્વામીની શૂરવીરતા બાળપણથી જ બંધાયા નથી, બાળપણથી જ. અને એમને રમતમાં મંદિરો બનાવતા, આ ઉપાસનાને જે બીજા છોકરાઓ રમે ગિલ્લી દંડા ને એ બધું રમત કરે, પણ શાસ્ત્રી મહારાજ નાનપણથી મંદિરો બનાવતા અને મંદિરમાં મૂર્તિ પધરાઈને, એટલે ત્યારથી જ એમને લગ્ની હતી. એટલે સ્વામી જે હમણાં વાત કરવામાં આવી કે શાસ્ત્રીમાં જ પ્રગટ ના થયા હોત તો આપણે કોઈ આ કાંઈ ના હોત બધું. એટલે શાસ્ત્રી મહારાજને આપણે કરોડ કરોડ દંડવત કરીએ તો ઓછા છે એ બધી. અને જેવા સંતો જે બળને પામ્યા છે અને આપણે અત્યારે બધા કેફમાં છે, લહેરમાં છે, ભલે આ તમે આ લાગ્યું નથી, નહીં તો બીજી વાત 8 કલાક તો ગમે હોય, ગમે એવી ઇન્ટરેસ્ટિંગ વાત હોય ને તો થાકી જાય. કલાક 2 કલાક 3 કલાક ટીવી 3 કલાક વધારે ના થાય, ગમે એવું ઇન્ટરેસ્ટિંગ હોય. પણ હજુ અહીંયા બેઠા અને બધાએ રસપાન કર્યું, અમૃતપાન કર્યું, એટલે અને આમાં આ નકામું જાય ને, બીજા ટીવી એવી તો પ્રોગ્રામ બધા નકામા જાય, તરત જ ભૂલી જાય. અને આ તો તમારા અંદર હૃદયમાં કોતરાઈ ગયું છે, આ તમને ખબર નહીં પડે. આપણને સંસ્કાર જે પડ્યા, આપણે અનંત જન્મથી જે પ્રવૃત્તિ કરીએ છીએ, પણ જે સત્સંગને લગતું, સત્સંગ કરાવે એવી વાત બની અને એને કારણે સત્સંગ મળ્યો આપણને. અને સત્સંગ મળ્યો તો આપણે આ બધા નાના નાના દેખાય છે. જો આ કુસ્તી કરે બધા અક્ષરધામના મુક્તો છે, બાકી આ કોઈને આ જ્ઞાન થાય જ નહીં. આ મોક્ષની વાત છે. મોટા મોટા પંડિતો કોઈ એને ખબર જ ના પડે. મારા જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી કોઈ જ્ઞાન થાય નહીં. વિષયની વરગાડે છે, ગમે હોય જ્ઞાન થાય નહીં. અને સ્વભાવ છે, સ્વભાવને લીધે આ જ્ઞાન થાય નહીં. એટલે આપણે તો એ બેથી પર થઈ ગયા. કારણ ઉપાસના, શાસ્ત્રી મહારાજના પ્રતાપથી આ ઉપાસના આપણને દ્રઢ થઈ છે. એના કારણે મોક્ષ પદને પામીએ. મોક્ષ થઈ જ ગયો છે આપણે. બીજાને અતિ દુર્લભ છે મોક્ષપ્રદ, અતિ દુર્લભ છે. એને મોક્ષનો અંકુર ફૂટવો એ બહુ મોટી વાત છે. અને પછી મોક્ષની પ્રાપ્તિ આપણને ખબર હોય કે ના હોય, પણ મોક્ષ થઈ ગયો છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ એમના હાથમાં છે. અને આ કરવા જ આવ્યા છે. એમનું મિશન છે અક્ષરધામમાંથી મોક્ષ આપવા માટે જ મહારાજે કહ્યું. અને બીજા કોઈ વતે મોક્ષ ના થાય. અક્ષર ઉપાસના વડે જ મોક્ષ થાય. આમાં બધું સિદ્ધાંત ને બધું કેલ્ક્યુલેટ કરતા બધું અંતે આવીને આવીને ઊભું રહે કે બીજા બધા તો માયાના પેચમાં છે. અનંતકોટી બ્રહ્માંડમાં બધી માયા છે, એટલે માયાનું તંત્ર ત્યાં સુધી આ મોક્ષની વાત છેટી. એક આ જે નિર્ગુણ ભાવના પામે. અને જે અમે ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીના આશ્રમે, અને ત્યાં એ આવતા હતા અમારે પાસે. એટલે અમે એમને પ્રશ્ન પૂછ્યો કે નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે? તો શાસ્ત્રીજીએ કહ્યું કે નિર્ગુણ કર્મ ભગવાન જ ઓળખે અને ભગવાન જ કરે નિર્ગુણ કર્મ.
તો આપણે જોઈએ તો આ સત્પુરુષની આજ્ઞાથી બધા નિર્ગુણ ભાવના પર નિર્ગુણ કર્મની વાત જ બધી. એટલે ધામ ધોઈને મુક્ત એ 3 છે, પર છે, બધી આખી માયાથી. અનંતકોટી બ્રહ્માંડમાં માયા વ્યાપી છે, પણ આ ધામ ધોઈને મુક્ત એ 3 પર છે. પરથી પરાત પર જેમ ભદ્રેશ સ્વામી આપણને બધું સમજાવ્યું, બધું સુંદર વાત કરી. એટલે એ રીતે આપણે તો વાત જ થાય એમ નથી. સંબંધ, બીજું કંઈ સંબંધથી, સંબંધ ના હોય અને સંબંધ તૂટે તો બધું ગોરમટો ખાતા જાય, ગુલાટ ખાતા. પણ સંબંધ છે, અને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મારો સંબંધ આપે, દ્રઢ રાખો તો બધું કામ થઈ જશે. આપણે આ ઝીલાવું છું એ બધા ઝીલજો. સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે. એવા નામાભિધાન સાથે ઓળખો, એવા નામાભિધાન સાથે ઓળખો. અને એથી જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દીવા કરો કાયમ રહેશે.